ગુડ મોર્નિંગ મિત્રો. તો ફાઇનલી અમે આવી ગયા હવે રાજસ્થાનમાં. કાલે હતા યુપીમાં એટલે કે મથુરામાં ને એમાં રખડતા હતા. આજ પછી રાતે બહુ મોડું થઈ ગયું, પ્રેમ મંદિર ને એવું બધું તમને બતાવ્યું. તો આખા મોબાઈલમાં અમારા કેમેરામાં ચાર્જિંગ બધું પૂરું થઈ ગયું. 4 મોબાઈલ હતા, 3 જણા વસાર 4 નહીં 5 હતા, બધા મોબાઈલ સીજો એટલે કાંઈ વધારે શૂટ થયું નતું. આમ છેડા લગન શૂટ તો થઈ ગયું, વાંધો નતો આવ્યો. પછી આગળ બીજી જગ્યાએ અમે ગયા હતા, એ કઈ શૂટ થયું નથી. પછી રાતે અમે નીકળી ગયા સીધા જયપુર માટે. એટલે આ જયપુરમાં પૂગી ગયા, હોટલ બોટલ બુક સવારમાં કરી નાખી વહેલા હાર. પછી તો બધા ચાર્જિંગ થયા, ફ્રેશ બ્રેશ અમે થઈ ગયા કમ્પ્લીટ. અને આજ વિઝિટ કરાવવાની છે આખા જયપુરની. અત્યારે તો અમે ક્યાં આવીશું તમે વિચાર કરો. તમને આમ જોઉં ને આમ બતાવું ને ત્યાં તમે વર્તી જશો કે અમે અત્યારે કઈ સિટીમાં આવી. આ કયું સિટી છે તમે જોઉં ત્યાં વર્તી જશો. આ હે જયપુર નું પિંક સિટી એટલે કે સ્માર્ટ સિટી. સૌથી પહેલા હવા મહેલે જાશું, બરોબર? કારણ કે ફેમસ જગ્યા ઈ જ છે ને અમારે અહીંયા નજદીક ઈ જ જગ્યા થાય અત્યારે. જોઈએ મજા આવી છે તમે હવા મહેલ જોવાનું. મિત્રો અમે નીકળી ગયા હવે હવા મહેલ તરફ. જો આપણું આ પિંક સિટી. અત્યારે અમે આ ઓલી છોટી ચોપાટ છે ને ત્યાં છીએ, એનું સર્કલ આગળ જ છે. જો આ બાજુ ત્યાંથી આપણે ઓટો કરી લેવી અત્યારે, સીધા હવે મળીએ હવા મહેલ બાજુ, બરોબર? જો આ પિંક સિટી એટલે આમાં બધું બધા આ દુકાનો રહી ને બધી લાગત હરખી. અત્યારે તો ટ્રાફિક નથી આમાં. સાંજના 5-6 વાગે ને ત્યારે ફૂલ ટ્રાફિક, માણસો આખા સિટીનું માણસ કેમ અહીંયા આવી ગયું એવી રીતે ખરીદી કરવા ભૂલી જાય. ટ્રાફિક ક્યાંય અમાય ને અત્યારે હજી દુકાનો ખુલી નથી. અત્યારે અમે થોડાક વહેલા એટલે ટ્રાફિક નથી બરો એટલી બધી. પછી જો ટ્રાફિક થાય. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ અહીંયા બડી ચોપાટ સર્કલ રહ્યું ને, જો આવડું આ એક જેક એની બાજુમાં હવા મહેલ છે આપણે. તો હવે ત્યાંથી જો અમે હાલ્યા જઈએ, ત્યાં રિક્ષા ઓટો હતી એમાંથી ઉતરી ગયા, હવે ત્યાં હાલ્યા જઈએ. જો અહીંયા જ છે હવા મહેલ. જો રહ્યો ભર્યો એક જેક અહીંયા બાજુમાં જ છે. હમણાં તમને અહીં બહારથી મસ્તનો વ્યૂ આવશે, દેખાડું. જોવો ખાલી હવા મહેલ એકવાર. જો આ દેખાણો આખો એક નંબર. જો હે ને બાકી હવા મહેલ જોઈ લે, કાંઈ ઘટે નહીં. એક નંબર વ્યૂ બધું આવે ને હવા મહેલ આમ જોરદાર. આમ જોઈ લો. જોયું ને મિત્રો, હવા મહેલ એટલે હવા મહેલ. જો મારી પાછળ કેવો બાકી હવા મહેલ, કાંઈ ઘટે જ નહીં. આમ જોવો કેવું લાગ્યું હવા મહેલ, એ કમેન્ટમાં જરાક જણાવતા લાગ્યો. તમે જે આગળ હવા મહેલ બતાવ્યો એ બહારની સાઈડ રોડ ઉપર હતો. હવે અહીંથી એન્ટ્રી ગેટ છે હવા મહેલ. જો અહીં બોર્ડ મારેલું રહ્યું એવી રીતે. હવે અહીંથી આ એન્ટર થવાનું, ટિકિટ લઈને પછી આ હવા મહેલનો ગેટ છે. ગેટ અંદર જાય તમને જો આખું બતાવ્યું. મહેલ હે મોટો જબરો. અહીંયા જઈ કેટલા બધા નકરા મહેલ છે. મહેલ ઢગલા માટે એની કહાની બહુ ઘણી આમ અલગ બધા મહેલની અલગ કહાની છે. આ મહેલની કહાની એવી છે કે રાણીઓને ઓલો પડદાનો શું કહેવાય પ્રથા હતી ને, પડદા આડી જ રહેવાની. એ હાટું રાણીઓને બજારમાં કાંઈ હોય દેખાતું ન હોય ને, એ હાટું એવો હવામાન બારી વાળો બનાવ્યો હતો. એટલે એને હવાઈ આવે ને ઠંડક કરી એને એટલે હવા મહેલ નામ પડે. પિંક પથ્થરથી બનાવેલો આખો ને પાયા વગરનો છે. મિત્રો ફાઇનલી આપણે ટિકિટ હવા મહેલની લઈ લીધી છે. જો આવી ગઈ છે. 102 રૂપિયા એક જણાનો ભાવ છે ટિકિટનો હવા મહેલનો અંદર જવાનો. તો આપણે 3 ટિકિટ લઈ લીધી છે એટલે 306 રૂપિયા થયા છે. તો હાલો જાય ઉપર, અહીંથી સીડીઓ ચડીને ઉપર જવાનું છે. લોવી અંદર કેવો નજારો છે હવા મહેલ તમને બતાવ્યો. હાલો
રાજસ્થાની ગાના ગાય છે. હવે આગળ અમે હાલ્યા જઈએ અહીંયા રાજસ્થાનમાં રાજસ્થાની ગીત વાગતા હોય, ગીત ગાતા હોય, મોજ શોખ કરતા હોય, ચાલુ લાઈવ ચાલુ હોય એ તમને બતાવું. જોવો અહીંયા ચાલુ જ છે રાજસ્થાની. ચાલુ હોય એવડું પબ્લિક છે જો ફરતી બાજુ. આપણે હવે અહીંથી અંદર જવાનું. આમાં કેટલાય માળ છે ને આની સીડીઓ જામ એવી છે ને અલગ અલગ એની વાત જાવ દો. અલગ અલગ પ્રકારની ઝાડ ને ત્રાસી વાહન ચડાવવું હોય એવું બધું. જો અહીંથી એ આવડી આ બારી જો અલગ અલગ કલરના કાચ કેવા હે. રસ્તામાં નાટક એવું બધું હતું ને કે બહાર નીકળવાનું પડદા આડું જ રહેવાનું હતું એટલે અહીંથી એવું જોવાનું બનાવ્યું હતું રાજા એના માટે બેજ છે. મિત્રો જો અહીંયા બારી રહી ને આવડી આમથી ખિડકી નાની એવી અહીંથી રાણીઓ આમ ડોકાતી હોય બારી આવી રીતે આમ જોતી હોય એટલે હવા મહેલ આમ અહીંથી હવા આવે એટલે હવા મહેલ થયો. એવું ન હોય એવું છે. મિત્રો 2 માળ તો ચડી ગયા, ત્રીજા માળે આવ્યા તો અહીંયા એવી જ રીતે હતું. નકરાજી બારી નકરી જ્યાં આવે ને બહારથી જોવાનું. જો પહેલાંના રાજા મહારાજા એના મહારાણી માટે હું કરતા હતા એની વાત જ પૂછો એવું કરતા હતા. રાણી આમ કે આમ ઓમ કે તો ઓમ જેમ કે એમ રાજાને કામ કરવું પડે. જો નકરી બારીયું બધી બાજુ બારીયું દેખાય. બધી બાજુથી નકરી હવા જ આવે બારીઓ એટલે હવા મહેલ પીડ્યું ના. પણ આ વિચિત્ર પણ પાછું આવું બારી બધું એવું કરેલું તો પાયા વગર ટકેલો એમાં વિચાર આવે એમ. આવડું મોટું 5 માળનો કેટલા 5 માળનો હવા મહેલ તોય પાયા વગરનો. 3 માળ તો ચડી ગયા. હાલો હવે આપણે ચોથા માળે જ આવી. મિત્રો તો આપણે હવે ચોથા માળે પહોંચી ગયા. એ આગળ હાલો. આમાં કઈ અલગ દેખાય એક નહીં જોવી. ચોથા માળે નકરી નાની બારીયું દેખાય બધું અહીંથી જો. એવું છે બારી વાળું જોવાનું એવું નહીં. હવા મહેલ છે અંદર કરતા બહાર થી સારો દેખાય. અંદર એવું બધું ખાસ કઈ છે નહીં પણ બહાર છે જોરદાર. બહાર નો વ્યૂ આવે એક નંબર. હવે 5મા માળે જ આવી છેલ્લા માળે. તો આપણે હવે 5મા માળે આગળ આવી છેલ્લા માળે. હવે પાતળી એવી સીડી છે છેલ્લા માળે ચડવાની. ચીણકે એવી હવે અહીંયા એવી રીતે અહીંથી નજારો દેખાય એક નંબર. બધી બાજુ આખો મહેલ દેખાય. આખું રાજા આખું જયપુર દેખાય અહીંથી. કેવું હે કેટલું બધું મસ્તી ને. મિત્રો આપણે હવા મહેલના 5મા માળે પહોંચી ગયા પણ અહીંયા જો હાવ ટ્રાફિક થઈ ગઈ ફૂલ જામ. અહીંથી તો એટલું જ છે 5મા માળે કાંઈ જાજુ લાંબુ છે નહીં અને અહીં જોવા જેવું કાંઈ ઉપર છે નહીં. ખાલી બારીયું છે. બારીયું તમે બધા માળમાં છે એટલે બીજું કાંઈ છે નહીં ને નવીનમાં. અહીંયા 5મા માળે આ એક નવીન આવ્યું જો અહીંથી ચડવાનું.
ચડીને આમ જો હાવ હાકડો છે રસ્તો એ. બધાય ગુજરાતી છે. હે બીજા અહીં કોઈ ઘરે જ નહીં. એ રાજકોટ વાળા ગુજરાત વાળા જ છે. તમે ક્યાંથી લો? રાજકોટ. અમે એ બાજુ ના જઈ. તો મિત્રો ફાઇનલી પાંચમા માળ અહીંથી થોડુંક ઊંચું છે. પાંચમા માળ કરતા અહીંયા નાની એમથી બારી છે. હાવ નાની એમથી અહીંથી બધું દેખાય છે. રોડ ને રસ્તા ને બધું દેખાય છે. આમ ક્યાંય સુધી ડોરા બોરા બધું કેટલું દેખાય છે. જો આખો આ બાજુનું છે ને જયપુરી દેખાય બધું જેટ સુધી આમ. હાલે તો બતાય તો એ ત્યાં કેવું ખાય એમ બતાય તો. લાવ બતાવજો લાવ. જો મિત્રો આ આવડી આ નાની એવી બારી ને એમાં જોઈ લ્યો તમે એકવાર કેટલું દેખાય. એક નંબર આમ જો કાંઈ ઘટે ને આમ જોઈ લ્યો તમે કાંઈ ઘટે જ નહીં. આમ જો દેખાય નાની એમથી બારીમાં આમ જો લાગે કેવડું ત્યાં દેખાય કેવડું. આવડી જ બારી જો હા, એક વેચની નથી એટલી વેચમાં ઓછી જરાક અહીંયા હોતે. હા એમ જો ત્રણ બારી એ કાલી સાઈડે છે. એમ જોઈ શકો તમે આ બાજુ બધી બાજુ દેખાતું છે. મસ્ત વ્યૂ કેવો મસ્ત નો આવે અહીંથી. અત્યારે અમે બેઠા ને ઈ હાવ ઉપર હાવ એટલે હાવ ટોચનો માળ હે. છેલ્લો માળ. ગણવીને તો છઠ્ઠો માળ થઈ આ ઉભો હોય ત્રણ ને. પગથિયાનો માળ. આ જો અહીંયા હાવ જેમ જાય ઉપર એમ પાતળું પાતળું થતું. અહીં હું નથી તમારતો આમ નીકળી ન હતું એટલો પાતળો થઈ ગયો. જા મહેશભાઈ પાંચમા માળે અને આ પ્રદીપભાઈ છઠ્ઠા માળે. આ જો 5 માળે 5.5 માળે એમ ગણવાના આપણે. અને જો આ ત્રીજી બારી હોતા ને આયો તમે એમ ન માનતા જોવો. બધા એંગલથી હા. દેખાય. એક હવા આવે એક નંબર હો બાકી. હવા મહેલ એટલે જ કહેવાતો હશે. હે હવા આવે જોરદાર એટલે જ હવા મહેલ કહેવાય. ઠંડો પવન આવે એક નંબર. અત્યારે કેટલો તડકો ને એવું બધું છે તોય ઠંડો પવન જ આવે બોલ. એટલે હવા મહેલ આમાંથી કઈક ફિલ્ટર થતું છે બારીમાંથી. ફિલ્ટર તો શું થાય આમાંથી ઠંડો પવન જ આવે. એ કહાની મેં થોડી સાંભળી લે કે ઈ હાટું હવા મહેલ ઈ હાટું કહેવાય ઠંડો પવન આવે ઈ હાટું. હાલો પાછા નીચે વહી જવી. અહીંથી જો નીચેનું વ્યૂ કેવું લાગે. આ ફુવારા હાલે છે જો અહીંયા કેટલા પાણીના ફુવારા થાય છે. મસ્તી અહીંથી દેખાય જોરદાર વ્યૂ આવે. જો 1 કિલો અહીંયા દેખાય સામો ને 1 કિલો ઓલી બાજુ આમ છે. અહીંથી ઓલરેડી એમના 2-3 કિલા દેખાય. એક આ ઓલ પણ જો આ સીડી છે મોટી જબરી સીડી જેવું છે. સ્વર્ગની સીડી ન ગયા એવી રીતે સીડી છે. તો મિત્રો અમે હવા મહેલ થી બહાર વિયેવા રખડીને તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો જરાક. અને હવે પાછા નીકળી મ્યુઝિયમ મહેલ એટલે ત્યાં જૂની એવી વસ્તુ ને ઘણી એવી પુરાની વસ્તુ મ્યુઝિયમમાં રાખેલી હોય એ બધી વસ્તુ તમને બતાવવાની છે બરોબર. કહા પે જાને કા ભૈયા? મોજ મહેલ મ્યુઝિયમ બરોબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો હાલો.